નવસારી જિલ્લામાં હજુ પણ 10 થી વધુ રસ્તાઓ બંધ હાલતમાં છે। જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓમાં જળભરાવ યથાવત છે। પૂર્ણા નદી પરનો સુપાફ કુરેલ ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। વરસાદે વિરામ લીધો હોવા છતાં વરસાદી આફત યથાવત છે। સિઝનમાં આ પુલ 8મી થી 9મી વખત ડૂબી ગયો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। આ બ્રિજને ઊંચો કરવામાં આવે તેવી આસપાસના લોકોની માંગ છે। નવસારી જિલ્લા કરતા ઉપરવાસના વરસાદે નવસારી જિલ્લાના રેલના કારણે ધમરોડી મૂક્યું હતું। અનેક માર્ગો બંધ થવાની ઘટના, વૃક્ષ પડી જવાની ઘટના, અનેક તબાહીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે વરસાદ વિરામ લીધો ને જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા માર્ગો હજી પણ પાણી ફરી વળ્યા છે, જેને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। પોલીસ પ્રોટેક્શન મૂકી દેવામાં આવ્યું છે। આપણે જ્યાં ઉભા છે ત્યાં ગુરુકુલ સુપા અને કુરેલને જોડતો આ લો લેવલનો બ્રિજ છે, જે પૂર્ણા નદી પર આવેલો છે। એ પુલ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે હજી પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આપણી સાથે સ્થાનિક આગેવાન અહીં જોડાયા છે। આ પુલને લઈને કેટલી વાર ડૂબ્યો છે? આ પુલ છેલ્લા ચાલુ વર્ષમાં 8 થી 9 વાર ડૂબી ગયો છે અને ડૂબવાથી કન્ટિન્યુ 3 થી 4 દિવસ માટે આ ડૂબી જાય છે, ગરકાવ થઈ જાય છે। કઈ વ્યવસ્થા ખરી બીજી કરવા જેવી? વૈકલ્પિક પરિસ્થિતિમાં હાલ આને ઓછો કરવા માટે નામદાર સરકારમાં મૂક્યું છે અને સર્વે પણ થઈ ગયો છે, એટલે તાત્કાલિક તો નહીં થશે પણ થઈ જશે એવું આશ્વાસન આપ્યું છે। 10મી વાર પુલ ડૂબી ગયો છે, જેની ઘટનાને લઈને ગ્રામજનો પરેશાન છે। ગ્રામે આ સામેના ગ્રામે જવું હોય તો 24 કિલોમીટરનો ચક્રાવો કરવો પડતો હોય છે। ત્યારે હજી પણ હવામાન વિભાગે 10 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે। ત્યારે આ પુલ ને સમગ્ર જે વિસ્તાર જિલ્લો છે એ જિલ્લાના લોકો હાલ વરસાદ ઓછો પડે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।